नमस्कार। आज सुरती स्काइट का आखिरी दिन है और हमारे साथ है नीरव भाई, जो कामरेज ब्रांच के इस साल कामरेज ब्रांच के जो ऑनर रहे हैं। बताइए नीरव भाई, क्या कहना चाहेंगे, आपका कैसा अनुभव रहा? સુરતી કાઇટ્સની છે ને આ વખતે પહેલીવાર કામરેજમાં બ્રાન્ચ ચાલુ કરી હતી, ત્યાં હું બેસતો હતો. ત્યાં સારામાં સારો રિસ્પોન્સ મને મળ્યો છે અને હું આશા રાખું છું કે નેક્સ્ટ યર પણ મને આના કરતાં સારો રિસ્પોન્સ મળે એની આશા હું રાખું છું. બિલકુલ. કરણભાઈ, તમે શું કહેવા માંગો છો ભાઈ, કામરેજ બ્રાન્ચ વિશે? કામરેજ વાસીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ, જેમને અમને આટલો પ્યાર સપોર્ટ કર્યો છે. અમે આશા રાખીએ છીએ કે આવો પ્યાર સપોર્ટ તમે કરતા રહો. પ્લસ જે આજુબાજુના ગામડા છે, મુંબઈથી કસ્ટમર જે આવ્યા હતા બાય કાર, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે શોપ વિઝિટ કરી. બધાનો ખૂબ ખૂબ આભાર. ને કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તેના માટે સોરી કહું છું. ત્યાં પણ ફોન રિસીવ નથી થયા, ફોનનો ઇસ્યુ વધારે આવ્યો હતો, તો ભાઈ ફોન રિસીવ કરવાનો ટાઈમ લાસ્ટમાં અમારી પાસે ટાઈમ હોતો નથી, તો ભાઈ એના માટે પણ સોરી કહું છું. સેકન્ડ ટાઈમ તમે જલ્દી આવો એમ આશા રાખીએ છીએ કે તમારે જેટલું પણ શોપ તમારે પરચેસ કરવું હોય તો દિવાળી પહેલાં તમે કરો, એવી અમે તમને આશા રાખીએ છીએ. કામરેજમાં પણ મેં ઘણા વિડીયો શૂટ કર્યા છે, કસ્ટમર રિવ્યૂ લીધા છે, જે તમે આગળ જોયા હશે. કામરેજમાં જે અમે બ્રાન્ચ ચાલુ કરી એ અમારો બહુ સારો ડિસિઝન હતો. બરાબર, બહુ સારો ડિસિઝન અમે લીધેલો. પહેલાં અમને એટલું કોન્ફિડન્સ નહીં હતું, પણ જ્યારે અમે કામરેજમાં બ્રાન્ચ ચાલુ કરી ને નીરવભાઈ ત્યાં બેસેલા, બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. કામરેજનું પબ્લિક, હું પર્સનલી કહેવા માગું છું કે કામરેજનું પબ્લિક બહુ જ સભ્યતાથી વાત કરતા બહુ જ સારા માણસો અમને મળ્યા છે. ત્યાં જે શોપ પર આવ્યા છે, એક છોકરો મને ખ્યાલ છે, નામ રોશન પરમાર. દેખ જોઉં નીરવભાઈને યાદ છે, રોશન પરમાર નાનો એવો છોકરો હતો, એટલો સારો છોકરો હતો અને બહુ જ વ્યવસ્થિત છોકરો. એનો મેં રિવ્યૂ પણ લીધો છે, વિડીયો પણ ઘણો વાયરલ થયેલો. તો નીરવભાઈ, તમે પણ શું કહેવા માંગો છો? કારણ કે તમે ત્યાં બેસતા હતા આખો દિવસ, આટલા દિવસ તમે બેઠા છો, તો કસ્ટમર સાથે તમારો સંબંધ કેવો રહ્યો? ઘણો સારો રહ્યો છે કસ્ટમર સાથેનો સંબંધ. ત્યાંના બધા જ કસ્ટમર સારા હતા અને રિસ્પોન્સ પણ સારો જ મળ્યો છે મને. અને કામરેજમાં જે બ્રાન્ચ હતી અને ત્યાં કોઈ કસ્ટમર સાથે કંઈ બોલવામાં કંઈક આમ તેમ થયું હોય, કંઈ રિસ્પોન્સમાં મતલબ કંઈક દોરીમાં પણ કંઈક પણ છે ને આગળ પાછળ થયું હોય, ફોન ઉઠાવવામાં કંઈ લેટ થયું હોય તો ભૂલચૂક બદલ માફ.